જોઈ રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ જામેલો છે ત્યારે 1.5 દિવસના 5 દિવસના અને 7 દિવસના ગણપતિનું વિસર્જન થઈ ગયું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તે 5 દિવસ રાખેલા ગણપતિ દાદાનું સોસાયટીમાં જ વિસર્જન કરાઈ રહ્યું છે, જે મુંબઈના ચીફ રિપોર્ટર હર્ષદ જોશીની પુત્રીના ગણપતિ છે. આવો તે વિસર્જનનો આપણે થોડો નજારો જોઈએ. તેમાં પણ ખાસ જોવા જેવું છે કે બાપા નમ આંખોએ વિદાય લઈ રહ્યા છે અને બાળકીને ગણપતિ બાપાને વિદાય થવા નથી દેવા એટલે રીસાઈ ઊભી રહી ગયેલી છે. તે દ્રશ્ય ખાસ જોવાલાયક અને માણવાલાયક છે. करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि त्वमेव. गणपति बाप्पा, गणपति बाप्पा. गणपति हमारे साथ. गणपति बाप्पा मंगल मूर्ति मोरया. गणपति बाप्पा मोरया. मंगल मूर्ति मोरया.
क्या बोला जोर से बोलना तब बोलेगा क्या बोला એવી જ રીતે ગૌરી ગણપતિ વિસર્જનના દ્રશ્ય પણ મુંબઈથી હર્ષદભાઈ જોશીએ મોકલ્યા છે, જેમાં મુંબઈના ભારતીય જનતા યુવા મોરચાના સરચિટનીસ કમલેશભાઈ ડોકેના ગણપતિ સાથે વિભાગના બીજા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.